શુભ મુહૂર્ત થઈ ગયું છે ને જવા નીકળવાનો ટાઈમ થઈ ગયો છે જો ને અહીંથી જવાનું છે 150 કિલોમીટર આગો કેટલા 150 તમારે ક્લિપ ઉતારવી જ પડે અને આ ગાડીમાં જવાનું છે મજા આવી આ ઓલો વાય વાળો યાર સુજલભાઈ મસ્ત ઓલા મજા આવી બંકા મજા આવી ગયો મજા તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારા બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ તો વાત કરું તો સવારમાં આપણે જાગી ગયા છીએ કારણ કે આપણે જવાનું છે એક જગ્યાએ અને કઈ જગ્યાએ જવાનું છે એ તમને કીધું નથી પણ સવારના હું 5:45 વાગ્યાનો જાગી ગયો અને હજી 12 અંધારું છે જો આપણે અહીંથી 7:15 નીકળી જ જવાનું છે એજ ટુ ઝેડ ટચ ને અંધારું છે હજી તો આલુ પહેલાં મસ્ત મજાના ફ્રેશ થઈ જાય પછી આપણે નાસ્તો કરીએ અને પછી જઈએ જગ્યાએ તો ફેમિલી મસ્ત મજાના તૈયાર તો થઈ ગયા છે બહારનું વાતાવરણ છે ને ખુલી ગયું છે ઉગડી ગયું છે સવાર થઈ ગઈ છે આમ ગણો તો સવાર જ છે તો હાલો આપણે પેકિંગ જે કરવાનું છે ને વસ્તુ પહેલાં એ પેકિંગ કરી નાખું પેકિંગની બધી વસ્તુને બહાર કાઢી નાખીશ પહેલેથી 2 રૂમમેટ છે કૂતા છે એથી નથી આપણે બધું કામ કરશું આવજો આ એક જોડી કપડાની આ બીજી જોડી આ 2 ટોપી અને એસેસરીઝ ને ચાર્જિંગ ને એવું લેવાનું છે હજી હાલો ફટાફટ બધું પેક કરી નાખું ફેમિલી આપણું બેગ થઈ ગયું છે કમ્પ્લીટ ડન તો એટલી કંઈક વસ્તુ લઈ જવાની છે બાકી કાંઈ એટલે કાંઈ નથી લઈ જવાનું તો હાલો આપણે થાય છે મળું તો હવે ધીમે ધીમે આપણે નીકળીએ રેડી તો થઈ ગયા છે ને હવે વરસાદ આવેલો છે કાલ રાતે કે સવારે કાંઈ ખબર નહીં બાકી નીચેમાં બેગ મૂક્યું છે થોડુંક જાતા જતા આપણે દૂધ પી લઈએ તો ગાડીને માથે જો પાણી એમ નામ છે તો થઈ ગયા છે ભાઈ દૂધ પીને જઈએ પછી આપણે આમ તો કેટલા કહું 6:45 જો ને થવા જાય બસ હવે ફાઇનલી છે ને ભાઈ જવાનું ઓલરેડી ચાલો 6:45 માથે થઈ ગયું પણ 5 મિનિટ ઘડિયાળ પાછળ છે 6:45 માથે થઈ ગયું હાલો ધીમે ધીમે નીકળી અને વરસાદના છાંટા આવે એની પહેલાં આપણે પહોંચી જાય ત્યાં અને ક્યાં જાઉં છું ને હાલો નહીં કહી દઉં હું જાઉં છું ભાઈ કુશલના ઘરે જે કાલના અને પમદીના વ્લોગમાં તમને દેખાડો હતો ને તો ત્યાં જ જાઉં છું ભાઈબંધના ઘરે ફેમિલી પહોંચી ગયો છું ભાઈ કુશલના ફ્લેટે તો જઈએ ઉપર હજી હું તો હશે જાગતો છે કાંઈ ખબર નથી મને જોકે મને તો ખબર જ હતી કે હું તો દે છે અત્યારે હું તો જ્યાં ફોન કરીને મેં જગાડ્યું બાયણું ખટખટાવ્યું મેં કીધું ખોલ બાયણું કીધું હું આવી ગયો હા તો આગળ નીકળી જાઉં એમ કરતો હતો હજી સૂતો છે કેમ કે કાલ રાતે આખું શૂટ હતું ને લાખી રાહથી સૂતો નથી એટલા માટે અત્યારે કંઈક આળસ કરે છે પણ મેં જગાડી દીધો છે હવે શુભ મુહૂર્ત થઈ ગયું છે ને જવા નીકળવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે જઈએ છીએ ધીમે ધીમે હવે મુહૂર્ત નીકળી જાય છે કેટલા વાગે તો કે 8 વાગે 8:15 વાગે મુહૂર્ત નીકળ્યું છે 8:15 વાગે વ્લોગિંગ થાય છે કાલે અમારે કોલેજ એમ જ થયું હતું ક્યાં પડી કા લોગરો પડ્યા તારે કોલેજમાં અરે ભાઈબંધ કાલે હું નહોતો ને તો મારો ફોન એની પાસે હતો મારો ભાઈબંધ ફોન નહોતો પડતો તો મારો ફોન એની પાસે એનો ફોન મારી પાસે એણે વ્લોગ ચાલુ કરી દીધો કેમ્પસનો ટૂર આપી દીધો મને મેં કીધું કાંઈ નહીં મારું કન્ટેન્ટ થઈ ગયું મેં કીધું જોઈ લીધું સોશિયલ મીડિયામાં જે વ્લોગ બનાવો હોય કાંઈ નાની માના ખેલ નથી આમ એક મિનિટે તમારે ક્લિપ ઉતારવી જ પડે અને આ ગાડીમાં જવાનું છે આપણે ટોટલ 4 ભાઈબંધ છીએ તો હજી 2 ને લેવા જવાના છે ને ભાઈ આવું કંઈક છે હું તો વહેલા જાગી ગયો હતો પણ હવે જોયું જાય હવે હાલો ભાગીશું ચાલો તો અમે જઈએ હવે બેગ પાછળ મૂકી દઈએ પહેલાં ટીશ ટીશ ટીશ
મારું પણ મૂકી દઉં. એમને હવે નીકળી તો ગયા છીએ. બે ભાઈઓને ડ્રોપ કરવાના છે. અહીંથી અમારે જવાનું છે 150, હા સોરી પિકઅપ કરવાના છે, અને અહીંથી જવાનું છે 150 કિલોમીટર આગો. કેટલા? 150. આને મને કીધું રહે છે કે આમ ચસ્કો લાગ્યો. મેં કીધું ઓહ 150 કિલોમીટર, અને અમારે 7 વાગે નીકળી જવાનું, 10 વાગે ને પહોંચવાનું હતું, પણ પ્લાનમાં થોડોક ચેન્જીસ થયો છે. અને એમાં ત્યાં પાછા અમદાવાદમાં છે ને રહેવું હોય ને તો આ તમારે આ વસ્તુ સહન કરવી જ પડશે, સિગ્નલ સહન કરવા જ પડશે. તો એ રીતનું છે. તો હાલો ધીમે ધીમે આપણે જઈએ હવે. આમ તો અમે મારા ટાઈમે જ નીકળ્યા છીએ. જો હજી આમાં 5:30 જ વાગ્યા છે, 5:36 થઈ છે, હજી ટાઈમે જ છે, વાંધો નથી. હે પહોંચી જાવ આમાં 11 વાગશે ત્યાં લગી. 5:30 જ છે તમ તારે. ભાઈ બંધ આવી ગયા છે ને ભાઈ, બધો ડિક્કીમાં સામાન મૂકે છે. હરખી રીતે મુકાવજો ભાઈ, પડે નહીં એમ. 1 2 બીજા 2. તો ચાલો ભાઈ કન્ટિન્યુઅસ લેવા પાછું જવાનું છે. આ બીજા ભાઈ બનાવી ગયા છે ને. હાય બ્રો, વોટ્સ અપ ગેંગ. મેં લેજો કન્ટિન્યુઅસલી વ્લોગ થતા જ આવે છે. પરાણે નાસ્તો કરાવ્યો છે આ ભાઈ બંધે. હા ના, નાસ્તો કરવો પડે ને. અત્યારે છે ને એક રીલ શૂટ કરવાની છે, એની માટે અમે મસ્ત લોકેશન ગોત્યું છે. આમ જુઓ કેવું લોકેશન, જરા કમેન્ટમાં કહી દેજો. બાકી અમે જો અમે બધું સામાન બધું બહારો કાઢીએ છીએ. મસ્ત એટલે મસ્ત લોકેશન છે. અહીંયા છે નદી, આવું જ ન હોય નાવા, નાયા વગર આવ્યું હોય તો જઈ શકો તમે. ના પણ પાણી નથી સારું ભાઈ. હે પાણી નથી હાર્યું પાણી આ ના લે. તો મસ્ત લોકેશન છે. તો અહીંયા છે ને રીલ શૂટ કરવાની છે. તો હાલો પહેલા રીલ શૂટ કરી નાખીએ અમે. તો ફાઇનલી ફેમિલી શૂટ થઈ ગયું છે ને પેકઅપ ભાઈ. મજા આવી ગઈ એક નંબર. આ ઓલો ભાઈ વાળો યાર સુજલભાઈ મસ્ત બોલ્યા. ધાયરું નતું એવું, ધાયરું નતું ને એવું બોલ્યા મસ્ત. અરે ભગવાન. હવે અહીંથી છે ને અમારું રિસોર્ટ છે ને 5 થી હા બાપા સીતારામ જાય ધીમે ધીમે. 3 કિલોમીટર છે. 3 કિલોમીટર છે રિસોર્ટ સાઈડ. હાલો ત્યાં જઈને મળીએ હવે સીધા. એક વિડીયોની ક્લિપ હાટે અમારે વારા ઘડીએ ઉતરવું પડે, અને અમારા લોકેશન અમે પહોંચી ગયા છીએ, અને ગાડી સામે છે એનું શૂટ છે હારે. તો જો આવી જગ્યાએ અમે કંઈક આવ્યા છીએ અને જઈએ છીએ ત્યાં. પોલો આ રિસોર્ટ છે આખો અમારો. અમારે અહીંયા આખો દિવસ શૂટ કરવાનું છે ને એ બધું છે. તો એ બધું હું તમને કહીશ, પણ અત્યારે અમે પેલા શૂટ કરી નાખીએ અમારું. ગા પાટી નીચે ઉતરી ગઈ. મજા આવી ભાઈ? આનંદ છે ભાઈ. હા ભાઈ, તો આવ્યો જ ખોટા, મને તો એવું જ લાગે. હજી હું હાલની તકે સંભળાવીશ. કાલ લગી મજા આવી ગયો. હા થાકી ગયા ભાઈ. બધો સામાન કાઢીએ ને એને નામ યાદ નથી. બોલો શું કરી લેવું? મજા આવી બંકા? મજા આવી ગયો ભાઈ. મજા આવી ગયો. અરે આ ભાઈ ક્યાંના છે હું ભૂલી ગયો. હા ભાઈ, ભોપાલ મધ્યપ્રદેશ. ભોપાલના છે ભાઈ, ભોપાલના. હા ભાઈ, ઇન્ટ્રોડક્શન દીધો ભાઈ. આ ભાઈ નામ કૃષ્ણા છે. કેમ છો બધા? મજા. હું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આ અમારે એક બ્લોગર છે, આ નામ તુષાર છે. હા તમે કરાવી દો. હાલો સુજલ છે, સુજલભાઈ નામ છે. હા ભાઈ સુજલ છે, ભોપાલના છે, અને ત્યાં હવે ઇન્દોર આપણે જવાનું છે, અને ઇન્દોરી પૌવા અને કચોરી ખાવાનું છે. અને આ ભાઈ તો મને નામ ભૂલાઈ ગયું, બનાસકાંઠા ગામનું નામ ભૂલાઈ ગયું. ડીસા ગામના છે, અને કૃષ્ણભાઈ નામ છે. તો અમે 2 દિવસ એક નાઇટ અને અડધો દિવસ રોકાવાના છીએ. તો ચાલો જઈએ અને એન્જોય કરીએ 2 દિવસ. તો પોગી તો ગયા છીએ ભાઈ, હવે જમી લઈએ ને બીજા પાર્ટમાં બધું કહી દઈશું આપણે કઈ રીતનું છે ને. તો ચાલો હવે જઈએ પહેલા રૂમે. અત્યારે છે ને ભાઈ અમે રિસોર્ટના રૂમમાં આવી ગયા છે, ને અમને જે મજા આવે ને મન પડે એ અમારા રૂમ રાખવાનો હતો, તો અમે આ વાળો રૂમ રાખ્યો છે. તો આની પછીના વિડીયોમાં હું તમને આખો ટૂર આપીશ. બાકી આજ માટે તો એટલું. આઈ હોપ કે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી તો મળે એક સીધા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો, મસ્ત વિડીયો આવવાનો છે. બાય બાય.
It's got everything I need. Yeah, the rooms, they're cheap. And if we don't wanna, we don't ever, ever, ever have to leave. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby.